નર્મદામાં ભારતીય જનતા પાર્ટી દમખમ સાથે ચૂંટણી લડવાની છે અને આમ આદમી પાર્ટીએ ભલે તેમની તાકાત લગાવી દીધી હોય પરંતુ તે ફાવશે નહીં આ શબ્દ છે સાંસદ મનસુખ વસાવાના અને ચૈતર વસાવા છે તેમના માટે પણ મુશ્કેલીઓ આ નિવેદન વધારે તેમ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદાનું અત્યારે રાજકારણ છે તે ખૂબ ગરમ છે કેમ કે લાંબા સમયથી ધારાસભ્ય ચૈતર વસાવા છે તે તેમની પાર્ટી આમ આદમી પાર્ટીનો પગ પેસારો કરવા માટે અલગ અલગ મુદ્દે તે પ્રચાર કરતા હતા। ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે આ સરકાર છે તેની જે પ્રકારે આ નીતિઓ છે, જે પ્રકારે આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે તે મામલે આ ચૈતર વસાવા અવાજ ઉઠાવતા હતા, પરંતુ હવે ચૂંટણીનો ટાણો છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી તેમની પૂરેપૂરી તાકાત લગાવી રહી છે અને નર્મદા જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે પછી નગરપાલિકા કબજે કરવા માટે હવે મેદાને પડ્યા છે। સાંસદ મનસુખ વસાવા અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે મીટિંગ પણ કરી રહ્યા છે અને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। આજે નર્મદા જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારો અને રાજપીપળા નગરપાલિકાના ઉમેદવારો અને જિલ્લા અને તાલુકાના સંગઠનના આગેવાનોની બહુ અગત્યની આજે મીટિંગ હતી કમલમ ખાતે। અહીંયા આ મીટિંગમાં અમારા જિલ્લાના પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ, શબ્દશરણભાઈ તડવી ઉપરાંત બધા જ વરિષ્ઠ આગેવાનો આજની મીટિંગમાં હતા। ઉપસ્થિત ઉમેદવારોને આગામી દિવસોમાં કઈ રીતના ચૂંટણી જીતવી છે એના વિશે આગેવાનોએ માર્ગદર્શન આપ્યું। દરેક ઉમેદવારને ઉમેદવાર પ્રવાસ કરે તો એ માહિતી તાલુકા મથકે જિલ્લા કાર્યાલયની હોવી જોઈએ। સરકારે કરેલા કામોની માહિતી લઈને મતદાર સુધી એમને પહોંચાડવાનું છે। ઘણા વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતના વહીવટમાં અમે કર્યા છે, પણ છતાં પણ ક્યાંક કોઈ કારણસર કોઈ કામો રહી ગયા છે તો એવા કામોની પણ યાદી બનાવવાની વાત કરી અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ફરી ભાજપની બનવાની છે એ વિશ્વાસ સાથે અમે કીધું કે જે પણ કોઈ અધૂરા કામો હશે એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બન્યા પછી આપણે પૂર્ણ કરીશું। એટલા માટે વિશ્વાસથી અમે કહીએ છીએ કે કેન્દ્રમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે તો એવા સમયમાં ચૂંટેલા લોકોનું બહુ મોટું યોગદાન છે અને પાર્ટીના સંગઠનના લોકોનું પણ તેટલું જ યોગદાન છે। એટલે પાર્ટીની વિચારધારા, સરકારનો વહીવટ પારદર્શક હોવો જોઈએ। એ બધી જ બાબતોની માહિતી કાર્યકર્તાઓને, ચૂંટાયેલા ચૂંટણીમાં ઉમેદવારોને અમે આજે માર્ગદર્શન આપ્યું અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને રાજપીપળા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી કબજે કરવાની છે। આમ નર્મદાનું અત્યારનું રાજકારણ છે તે ખૂબ ગરમ છે અને જે પ્રકારે હવે ચૂંટણી અત્યારે યોજાવાની છે તેમાં કયા કયા આદિવાસી મુદ્દા છે તે ચર્ચાય છે અને ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે કયા મુદ્દે ચૂંટણી લડે છે અને કેવા નિવેદન સામે આવે છે તેના તરફ સૌ કોઈની નજર છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।